આ ઉપકરણો ઉપર તમે કોઈ દિવસ વિચાર કરો છો? અમારી પાસે રહેલું આ રજોહરણ આ જગતના કોઈ પણ નાનામાં નાના જીવને આરામ હટાવી છે. પ્લાસ્ટિકનું બ્રશ રાખીએ તો કોઈને નુકસાન થઈ જાય, ઝાડુનું રાખીએ તો વધારે કોકને વાગી જાય. પાટ ઉપર બેસવા માટે આનો અમે ઉપયોગ કરીએ છીએ. ભગવાને અહિંસાનો સિદ્ધાંત આપ્યો. અહિંસાના સિદ્ધાંત સાથે અહિંસા પાળવા માટે જગતમાં એક બે નમૂન કોઈ દુનિયાના દર્શનવાળા પાસે જઈ અને આટલું સોફ્ટ, જેને રજોહરણ અમે કહીએ છીએ, ઓઘો કહીએ છીએ, આવો ઓઘો તમને ક્યાંય કશે. રાત્રે દીવા લાઇટ બંધ છે, અંધારે અમારે ચાલવું છે. અમને 2.5 ફૂટ 3 ફૂટ લાંબી લાકડીને જોઈન્ટ કરી અને ભગવાને અમને દંડાસન આપ્યું. અમારે ભિક્ષા પાત્રોની અંદરમાં ભોજન કરવું છે. એ ભોજનના પાત્રોની અંદરમાં કોઈ કીડી મંકોડીની હિંસા ન થઈ જાય. આટલી નાનકડી ચરવલી પૂંજણી બનાવી અને ભગવાને અમને એક ચરવલી આપી કે આનું પ્રમાર્જન કરજો. આખા મકાનનો કચરો વાળી લીધો છે, એ કચરાને ભેગો કરવો છે. કચરામાં પણ કોઈ જીવ આવી જાય એને પણ વાગી ન જાય. આટલી નાનકડી સુપડી અને એટલા સુપડીની સાથે આટલી નાની પૂંજણી આપી. ભિક્ષાચર્યોના અમારા નિયમો મૂક્યા કે સાધુએ કેવી ભિક્ષા કલ્પે અને સાધુએ કેવી ભિક્ષા ન કલ્પે. અમારા 42 દોષોની અંદરમાં આવા બધા દોષ છે. માલા પ્રહુત નામનો દોષ કહેવાયો છે કે માળ ઉપરથી ઉતારીને આપે તો સાધુએ નહીં લેવું. અંડરગ્રાઉન્ડ હોય, નીચે થઈને ઉપર લઈને આવો, એ પણ અમારે નથી કલ્પી શકતું. હું ગોચરીએને ભિક્ષાએ ગયો છું, જેના પગ ભારે થઈ ગયા છે. ભારે પગી તેને કહેવાય કે જેના પેટે સારા દિવસો જઈ. બોલવાના શબ્દ પ્રયોગ પણ કેવા હતા? કોઈ જીવની આપણા ઘરમાં એન્ટ્રી થઈ રહી છે એ દિવસોને ખરાબ નહોતા માનવામાં આવતા. એ દિવસોના એબોર્શન કેન્દ્રોને યાદ નહોતા કરવામાં આવતા. ટેન્શન અને ચિંતામાં નહોતું આવી જવાતું. ત્યાં નવું રમકડું આવશે, કેવી રીતે સંભાળશું, શું થશે, એના કરતા તો ગર્ભપાત કરાવીના ફટ આગળ. આવા ગાંડા વિચારો અમારા માણસોને નહોતા આવતા. એટલે અમારા શબ્દ પ્રયોગ હતા, પ્રેગ્નન્સીના દિવસોને સારા દિવસ કહેવાતા. એ સ્ત્રી ભારે પગી થઈ કહેવાય. ચાલવામાં એને ભાર લાગે, ધીમે ધીમે ચાલે, જલ્દીથી ચાલી ન શકે. આવી કોઈ સ્ત્રી ભારે પગી હોય અને હે સાધુ, હું જ્યારે ગોચરી જાઉં ત્યારે જો જમીન પરમાં બેઠેલી હોય, જો કશુંક લેવા માટે જમીન પરથી ઊભા થવું પડે અથવા ઊભેલી હોય અને એને નીચે બેસવું પડે, આવી એક પણ ઉઠબેસ એને કરવી પડતી હોય, મારા વાલા ભગવાન મહાવીર એમ કે છે કે સાધુ એ ઘરની ગોચરી તું છોડી દેજે. કેમ પ્રભુ ના પાડો છો? તો કે પેલી બાઈ ઉઠબેસ કરશે, એના પેટમાં રહેલા બચ્ચાને તારા કારણે ત્રાસ થશે. આવી કરુણાના સાગર, આવી દયાના સાગર, આવી કૃપાના સાગર જગતની અંદરમાં કોઈ ભગવાન થયા નથી અને ક્યારેય પણ થવાના નથી. ગર્ભમાં બેઠેલા બાબલાની પણ જેને ચિંતા છે કે એને પણ ત્રાસ ન થવો જોઈએ. કોઈ આવી ભારે પગી સ્ત્રી હોય, એ બેઠી બેઠી તને આપે તો જરૂર તારે વોરવું. એ ઉભા ઉભા કિચન પરથી તને સીધું વોરાવી દે તો જરૂર તારે વોરવું. એના પણ ત્રાસની ચિંતા જે ભગવાન મહાવીરને થતી હોય, એ અહિંસા જગતની અંદરમાં વ્યાપક બને.